જાસૂદ છે। અમે અહીંયા એક નાની નાટિકા રજૂ કરવાના છીએ। તે અમારું શીર્ષક છે અધૂરો ઘડો છલકાઈ ગયો। એ તમને રૂબરૂ પ્રત્યક્ષ તેના વિશે થોડીક નાટક રીતે રજૂ કરીને તમને દર્શાવું છું। અને એના પાત્રો છે, હું પાત્રોને પહેલાં નામ આપું છું। ગુરુજી, રાધાબેન, વિદ્યાર્થી મિત્રો શીતલ, સાનવી, કલ્પના, જીજ્ઞા, રાધા, જ્યોતિ, આ બધા એના પાત્રો છે અને તે બધા વિદ્યાર્થીઓ છે। તે તમને રૂબરૂ સમજાવશે। શીતલ, શાંતિ અને નમ્રતા બંને હોવું જોઈએ આપણામાં। નમસ્તે છોકરાઓ। નમસ્તે। કયો વાર છે? આજે શનિવાર છે। કઈ તારીખ છે આજે? 10 તારીખ છે। બરોબર છે? હા છે। તારીખ છે, વાર તો નથી ભૂલી ગયા છો। આજે છોકરાઓ આપણે સ્કૂલમાં પુસ્તકનું કામ તો ઘણું લીધું છે। આજે તમને હું સામાન્ય જ્ઞાન વિશે એક પ્રશ્ન પૂછવા માંગુ છું, એમ મને જવાબ આપજો। સામાન્ય જ્ઞાનમાં આપણા સાંગીનું શું વધારે પ્રસિદ્ધ છે? એનો પ્રશ્ન હું આપીશ જવાબ। આપણે સાંગલીમાં કોટનની સાડી। હા, તમારો જવાબ ખોટો છે। તમારો જવાબ ખોટો છે। હવે આગળ હું આપીશ મિસ। આપો। આપણા સાંગલીમાં તો ઘણી બધી વસ્તુઓ પ્રખ્યાત છે, જેમ કે હળદર, ગોળ, દ્રાક્ષ અને બળદ। અને હળદર તો એટલી સારી વસ્તુ છે કે જેના સ્વાદ અને રંગ દુનિયાભરમાં પ્રખ્યાત છે, અને હળદર આપણા રસોડામાં પણ બહુ કામ આવે છે। જ્યારે દ્રાક્ષ જે છે એની મીઠાશ, અને એ દ્રાક્ષ આપણે ઠાકોરજીને પ્રસાદ ચડાવી શકીએ છીએ, અને દ્રાક્ષથી ઘણી બધી દવાઓ બને છે। જ્યારે ગોળ અને સાકર જે છે, જ્યારે છે એનાથી આપણે રસોડામાં મીઠાશ આવે છે। અને બેન, હજી તો સાંગલીમાં આપણે ગણપતિનું મંદિર છે, અને ગણપતિના મંદિરમાં સાથે રીધિ સિદ્ધિ પણ બિરાજે છે। ને હજુ કહું ને બેન, તો આપણા સાંગલીમાં આપણી નદી છે કૃષ્ણા નદી। એ તો બહુ મસ્ત નદી છે। એનું જે પાણી છે એ ખેતી કરવા માટે ખેડૂતોને અને એનાથી શેરડીના પાક, દ્રાક્ષના પાક લેવામાં આવે છે। એનાથી વેપાર સારો થાય છે, અને દેશ વિદેશોમાં આપણું સાંગલીનું નામ ઘણું સારું થાય છે। અને શીતલ, તારે ખ્યાલ છે કોટનની સાડી તો ઇચલકરંજીમાં મળે છે, ના કે સાંગલીમાં। ગુરુજી, મને માફ કરી દેજો। આજે મને હવે ખબર પડી મારા ઘમંડની, કે હવે હું કોઈ દિવસ ઘમંડ નહીં કરું અને ગુરુ પાસેથી શીખીશ। આને જ કહેવાય છે અધૂરું જ્ઞાન વધારે જ્ઞાન બતાવવાનો પ્રયત્ન કરે છે। આને જ કહેવાય છે અધૂરો ઘડો છલકે છે। ધન્યવાદ। ધન્યવાદ।